મામા, હા તમને શું લાગે છે શેનું? કે આ વખતે જીતશે કોણ? તને શું લાગે છે? તું કે ને. પણ મામા મને તો કઈ સમજાતું નથી હા. હવે એક ટીવી ચેનલ ચાલુ કરું છું તો ત્યાં કહે છે કે મોદી જીતશે. બીજી ટીવી ચેનલ ચાલુ કરું છું તો ત્યાં કહે છે કે રાહુલ બહોત ભારી પડેગા. મારું બેટું આમાં સાચું શું? ઈ વાત ઉપર એક સરસ મજાની વાર્તા સાંભળ. આમાં મામા પાછી ક્યાંથી વાર્તા આવી? કારણ કે તારા સવાલનો જવાબ આમાં જ છે. એવું છે? હા તો આવા દ્યો. તો સાંભળ. એક હતો રાજા અને એને ભાત ભાતની વાનગીઓ ખાવાનો બહુ શોખ. ભાત ભાતની? હા. એટલે કે પુલાવ, બિરયાની, દાળ ભાત, વઘારેલા ભાત, આવું બધું ને? તારે દોઢ દાપણ કરવું છે કે વાર્તા સાંભળવી છે? સોરી મામા, વાર્તા વાર્તા વાર્તા. તો સાંભળ. ઈ રાજાનો એક રસોઈયો હતો. ઈ રાજાને રોજ નવી નવી વાનગીઓ બનાવીને ખવડાવતો અને રાજા ટેસ્ટથી ને મોજથી એ વાનગી ખાતો. વાહ. એક દી ઈ રસોઈયાએ રાજાને રીંગણાનું શાક બનાવીને ખવડાવ્યું. તો રાજાને તો બહુ ભાવ્યું અને જે દી રાજા ખાવા બેઠો તો ઈ જ વખતે સામેથી એક કારભારી આવતો દેખાયો. તો રાજાએ તરત પ્રશ્ન કર્યો કે કારભારી, તમે કોઈ દી રીંગણાનું શાક ખાધું છે? આહાહાહાહા. શાક હોય તો રીંગણાનું. આહાહાહાહા. શાક હોય તો રીંગણાનું. બસ આમ જ કારભારીએ રીંગણાના વખાણ કરવાના શરૂ કરી દીધા. ઈ કે રાજાજી, શાકનો જો કોઈ રાજા હોય ને તો એ રીંગણ છે. ઓહો. એનો આકાર તો જુઓ કેટલો સરસ મજાનો છે અને માથા ઉપર લીલી ટોપી કેટલી સુંદર લાગે છે. અને એનું કદ અને એની કાઠી એકદમ ગોળ મટોડ રાજા જેવી એકદમ શાહી ઠાઠ લાગે અને એની ચામડી કેટલી સરસ મજાની ચમકે છે. આહાહા. અને એમાં તો કેટલા બધા બી છે અને જેટલા બી એટલા એના ગુણ છે. વાહ રીંગણ વાહ. હે? વાહ રીંગણ વાહ. હા, બસ રાજાએ આમ જ વખાણ કર્યા. તો રસોઈયાને લાગ્યું કે રાજાને રીંગણ બહુ ભાવતા લાગે છે. એટલે ઈ રોજ રીંગણનું શાક બનાવીને રાજાને ખવડાવતો. થોડા દી પછી રીંગણનું શાક ખાઈને રાજા તો કંટાળ્યા. અરે રે રે. હા. પછી? પછી એક દી રાજાને આવ્યો ગુસ્સો. એમણે રીંગણાના શાકનો કર્યો ઘા. અને ઈ જ વખતે સામેથી ઓલો કારભારી આવતો દેખાણો. એટલે રાજાએ પૂછ્યું કે કારભારી, આ રીંગણાનું તો કઈ શાક હોતું હશે? એટલે કારભારીએ તો તરત મારી પલટી. એણે કીધું કે રાજાજી, તમારી વાત એકદમ સાચી છે. રીંગણા એટલે ખરાબમાં ખરાબ. એનું તો કઈ શાક હોતું હશે? એનો કલર તો જુઓ કેવો ભૂરો ભૂરો. આવો તો કઈ કલર હોતો હશે? અને માથે લીલા કલરની ટોપી, જોકર જેવી લાગે, જોકર જેવી. અને બી એ બી છે કે ઈયળ, મને તો ઈ જ સમજાતું નથી. ઓ તારી મામા, આ કારભારીએ તો જબરી પલટી મારી. રાજાને પણ આ જ વિચાર આવ્યો. એને તરત પ્રશ્ન કર્યો કે કારભારી, હમણાં થોડા દી પહેલા તો તમે રીંગણાના પેટ ભરીને વખાણ કરતા હતા અને અત્યારે એને ગાળો દ્યો છો? તો કારભારી કહે કે હું નોકરી કોની કરું છું, તમારી કે રીંગણાની? આ રીંગણું મને થોડી પગાર દેવાનું છે. જબરી વાર્તા કરી મામા તમે. આમાં જ તારા સવાલનો જવાબ છે. એટલે તું કહેતો તો ને કે હું ઓલા એક્સપર્ટ નું માનું કે ઓલા એક્સપર્ટ નું માનું. તો એનું શું? એનો અર્થ એમ કે એક્સપર્ટ રીંગણાની નોકરી નથી કરતા, એ કોઈને કોઈ રાજાની નોકરી કરે. મામા, એટલે આ રીંગણા એટલે તારા ને મારા જેવી પ્રજા. જો ઈ જીતાડી દે ને તો એમ કે આહાહા, રીંગણામાં કેટલી શક્તિ છે. અને જો હરાવી દે ને તો એમ કે આનામાં તો કાંઈ અક્કલ જ નથી. મામા, હા, આ અઘરું છે હં? એમ? તો જા રીંગણાનો ઓર્ડર દે આવ. હે? ચાનો ઓર્ડર દે આવ. મામા